ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક 40. અર્જુન ઉવાચ નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંતવીર્યામિતવિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોસી સર્વઃ. હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ. સર્વ એટલે હે સર્વ સ્વરૂપ, તે એટલે આપને. પુરસ્તાત આગળથી, નમઃ નમસ્કાર હો, અથઃ તેમજ, પૃષ્ઠતઃ પાછળથી પણ નમસ્કાર હો. એવ એટલે જ, અસ્તુ એટલે કરું છું. અનંત વીર્ય, હે અનંત વીર્ય ધરાવનાર. અમિત વિક્રમ, અનંત પરાક્રમવાળા. ત્વમ એટલે આપ. સર્વમ એટલે આખા બ્રહ્માંડને. સમાપ્નોષી સમેટી રાખ્યું છે. તતઃ એટલે માટે. સર્વ એટલે સર્વ કાંઈ. અસી એટલે છો. હવે આપણે આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ. અર્જુન શ્રી ભગવાનને કહે છે, હે અનંત સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર છે. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુઓથી નમસ્કાર કરું છું. કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો. સ્વામી રામસુખદાસજી મહારાજ આનું વિવેચન કરતા જણાવે છે, તે આપણે ટૂંકમાં જોઈએ. નમઃ પુનર્સ્તાદથ પૃષ્ઠતસ્તે નમોસ્તુ તે સર્વ એવ સર્વ. અર્જુન ભયભીત છે. હું શું બોલું એ એમની સમજમાં નથી આવી રહ્યું. એટલા માટે તેઓ આગળથી પાછળથી બધી બાજુએથી એટલે કે 10 દિશાઓથી વારંવાર નમસ્કાર જ કરી રહ્યા છે. અનંત વીર્યા મિત વિક્રમસ્ત્વમ. અનંત વીર્ય કહેવાનું અહીં અર્જુનનું ભગવાન એ જ છે કે ભગવાન તેજ બળ વગેરેમાં પણ અનંત છે. અને અમિત વિક્રમ કહેવાનું અહીં કારણ એ જ છે કે ભગવાનમાં પરાક્રમયુક્ત સંરક્ષણ વગેરે કાર્યો પણ અસીમ છે. આ રીતે ભગવાનની શક્તિ પણ અનંત છે અને પરાક્રમ પણ અનંત છે. સર્વ સમાપ્નોષિ તતોસી સર્વઃ. મહારાજ કહે છે કે ભગવાને બધાને સમાવૃત કરી રાખ્યા છે, એટલે કે આ બધો જ સંસાર ભગવાનની અંતર્ગત છે. સંસારનો કોઈ પણ અંશ એવો નથી કે જે ભગવાનની અંતર્ગત ન હોય. અર્જુન એક મોટી અલૌકિક અને વિલક્ષણ વાત જોઈ રહ્યા છે કે ભગવાન અનંત સૃષ્ટિઓમાં પરિપૂર્ણ અને વ્યાપ્ત થઈ રહ્યા છે અને અનંત સૃષ્ટિઓ ભગવાનના કોઈ અંશમાં દેખાઈ રહ્યા છે. ભગવાનના દિવ્ય વિરાટ સ્વરૂપને જોઈને અર્જુને કહ્યું કે આપ આપના તેજથી સંસારને દુઃખી કરી રહ્યા છો, એટલે સંતપ્ત કરી રહ્યા છો. 11મા અધ્યાયમાં આપણે 19મા શ્લોકમાં આપણે જોયું કે સ્વ તેજસા વિશ્વમિદં તત્તપંતમ, એટલે કે સંતપ્ત કરવાવાળું અને સંતપ્ત કરવાવાળું, સંતૃપ્ત કરવાવાળું, આ બંને એક જ વિરાટ સ્વરૂપનું જ એક અંગ છે. ભગવાનના ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક દુઃખી થઈ રહ્યા છે અને જે લોકો દુઃખી થઈ રહ્યા છે એ બધા જ ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર જ એક અંગ સ્વરૂપે અર્જુનને દેખાય છે. ભગવાનને જોઈને દેવતાઓ ભયભીત થઈને ભગવાનના ગુણગાન કરી રહ્યા છે. રાક્ષસો ભયભીત થઈને 10 દિશાઓમાં ભાગી રહ્યા છે અને ભયભીત થવાવાળા દેવતાઓ અને રાક્ષસો પણ ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર જ એક અંગ સ્વરૂપે અર્જુન જોઈ રહ્યા છે. આથી દેવતાઓ રાક્ષસો વગેરે કુરુક્ષેત્રમાં ન હતા, ભગવાનના વિરાટ સ્વરૂપના એક અંગમાં જ અર્જુન જોઈ રહ્યા હતા.
બ્રહ્મા, વિષ્ણુ, શંકર, રુદ્ર, આદિત્ય, વસુ, સાધ્યગણ, વિશ્વદેવ, અશ્વિની કુમારો, મરુદગણ, પિતૃગણ, સર્પ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, અસુર, ઋષિ, મહર્ષિ, સિદ્ધગણ, વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્રમા, સૂર્ય વગેરે અને એમના સિવાય ભીષ્મ, દ્રોણ, કર્ણ, જયદ્રથ વગેરે રાજાઓ, આ બધા જ દિવ્ય વિરાટ રૂપના જ એક અંગ રૂપે અર્જુન જોઈ રહ્યા છે. એટલું જ નહીં, એનાથી ઉપર અર્જુન, સંજય, ધૃતરાષ્ટ્ર, કૌરવ, પાંડવ સેના એ પણ વિરાટ સ્વરૂપનું જ એક અંગ છે. સર્વ સમાપ્નોષિ તતોસી સર્વ. મહારાજ કહે છે કે જળ, ચેતન, સ્થાવર, જંગમ રૂપે જે કંઈ આપણે જોઈએ છે, સાંભળીએ છે, વિચારમાં આવે છે, તે સર્વ અવિનાશી ભગવાન જ છે. આનો અનુભવ કરવા માટે આપણે બધાએ દ્રઢતાપૂર્વક એવું માનવું જોઈએ કે ભલે મારી સમજમાં આવે કે ન આવે, અનુભવમાં આવે કે ન આવે, સ્વીકાર કરીએ કે ન કરીએ, પરંતુ વાત આ નાની અને મોટામાં મોટી દરેક વસ્તુમાં એક જ વસ્તુ છે, તે પરમાત્મ તત્વ પરિપૂર્ણ છે. આવું જો આપણે માની લઈએ તો બધાના મનમાં બધાને આપણે નમસ્કાર કરતા રહીએ છીએ. વૃક્ષ, નદી, પર્વત, પથ્થર, દિવાલ, જે પણ કંઈ આપણને દ્રષ્ટિગોચર થાય છે, બધું જ પોતાના ઈષ્ટ ભગવાનને જોઈને તે પ્રાર્થના કરે છે કે હે નાથ, મને આપનો પ્રેમ પ્રદાન કરો. હે પ્રભુ, આપને મારા નમસ્કાર છે. આવું કરવાથી અર્જુનને બધી જ જગ્યાએ ભગવાન દેખાવા લાગે છે, કેમ કે વાસ્તવમાં સર્વ કાંઈ ભગવાન જ છે. અર્જુનને આવા દેખાવા લાગે છે, તો શું આપણે પણ આવા નથી જોવા ભગવાનને? આપણી પણ દ્રષ્ટિ એટલી બધી દીર્ઘ કરી દેવી જોઈએ કે આપણે જે પણ જોઈએ છે, જે સમજીએ છીએ, વિચાર છે, બધામાં જ આપણને આપણા પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ દેખાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.